ઓલપાડના અટોદરા ગામ નજીકની ઓર્બિટ શાળામાં ઓલપાડ પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી પંથ અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો. ઓલપાડ પોલીસ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી પ્રસંગે ઓલપાડ તાલુકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં ટ્રાફિક અને માર્ગ સલામતીનો જાગૃતિ કાર્યક્રમ યોજી વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઓલપાડ પીઆઈ સીઆર જાદવ અને ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ તેમજ અકસ્માત નિવારવાની જાગૃતિ લાવવા માટે ઓલપાડ તાલુકાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જરૂરી માર્ગદર્શન આપી ટ્રાફિકના કાયદાનું ઉલ્લંઘન ન થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવ્યું હતું. ત્યારે સુરત ગ્રામ્ય પોલીસ વિભાગ તથા આરટીઓ ઓફિસ અને ઓલપાડ પોલીસ દ્વારા અટોદરા પાટિયા પાસે આવેલ ઓર્બિટ સ્માર્ટ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય માર્ગ સલામતી અને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ઓલપાડ પીઆઈ સીઆર જાદવ, મહેશભાઈ એએસઆઈ, રવિભાઈ એએસઆઈ, બ્રિજેશભાઈ આરટીઓ ઓફિસર તથા ઓલપાડ પોલીસ વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષકોને ઓડિયો વિડિયો વિઝ્યુઅલ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથની ઉજવણી તેમજ વિદ્યાર્થીઓમાં ટ્રાફિક અંગે જાગૃતિ કેળવાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ ઓલપાડ પીઆઈ સીઆર જાદવ દ્વારા ગુડ ટચ, બેડ ટચ અને સાયબર ક્રાઇમ અંગે તેમજ વિદ્યાર્થીઓના સલામત અને ઉજ્જવળ ભવિષ્ય માટે સાહેબશ્રી દ્વારા વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. જ્યાં તમામ અધિકારીઓનું ઉષ્માભર્યું સ્વાગત તેમજ સ્મૃતિભેટ દ્વારા સન્માન શાળાના સંચાલક મનસુખભાઈ સરખેલિયા તથા આચાર્ય નિકુંજભાઈ કટારિયા દ્વારા કરવામાં આવ્યું હતું.